નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો સિંગ તેલમાં 250 રૂપિયાનો ઘટાડો, ગૃહિણીઓ માટે રાહતના સમાચાર। વિગતે વાત કરીએ તો મોંઘવારીના જમાનામાં જ્યારે ગેસ, દૂધ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા ચિંતિત છે, ત્યારે ખાદ્ય તેલના ભાવ વધારાની ચર્ચાઓએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો છે। સોશિયલ મીડિયા અને બજારમાં તેલ મોંઘું થવાની આશંકા વચ્ચે હવે સુરતના તેલ વેપારીઓએ સ્થિતિ સ્પષ્ટ કરી છે। મિત્રો, પ્રધાનમંત્રી મોદી દ્વારા તલનો સાવધાનીપૂર્વક જ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ આ ફેલાયેલી અફવાઓ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે। સિંગ તેલના ભાવમાં ₹250નો ઘટાડો થવામાં આવે વધારાની જે બુમરાણ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે સિંગ તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। એજન્સીના માલિકના જણાવ્યા અનુસાર સિંગ તેલના ભાવમાં આશરે ₹250નો સુધીનો ઘટાડો થયો છે। આ ઘટાડો તેલના શોખીન ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર છે। મિત્રો, અન્ય બ્રાન્ડ્સ અને તેલના પ્રકારોમાં પણ હાલ કોઈ તેજી જોવા મળી નથી રહી અને જે ગૃહિણીઓ માટે રસોડાના બજેટમાં મોટી રાહત સમાચાર સામે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ, નવી એસટી બસને લઈને સરકારનો મોટો નિર્ણય। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારની આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવા માટે કડક આદેશ આપ્યા છે, જેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે બેઠા જ કામ કરવાની શક્યતાઓ ચકાસવા અને ઓનલાઈન મીટિંગ્સ પર ભાર મૂકવા જેવા મહત્વના નિર્ણયો લેવાય છે। રાજ્યમાં જાહેર પરિવહનને વેગ આપવા માટે 300 નવી એસટી બસો સેવામાં મૂકવાની છે અને મેટ્રોના સમયમાં રાત્રે 11 વાગ્યા સુધીનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે મિત્રો, હવે જે કોઈને મુસાફરી કરવી હોય તેને 11 વાગ્યા સુધી મુસાફરી કરવાનો સમય મળશે અને જેથી પણ જે મુસાફરીનો સમય બચશે અને જે ખોટો ડીઝલ, પેટ્રોલ બગડે છે તેનો બગાડ પણ નહીં થાય અને સરકારની તિજોરી પર પણ મોટી અસર નહીં પડે, જેથી આ મોટા રાહતના સમાચાર કહી શકાય। મિત્રો, સાથે જ મંત્રીઓ અને અધિકારીઓને પણ બિનજરૂરી કાફલા ટાળીને કાર પુલિંગ તથા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંશોધનોના જે કરકસર ભર્યા ઉપયોગ અને ઈંધણ બચાવ માટે કરેલી અપીલનો ગુજરાત સરકારે પણ અમલ કર્યો છે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આવતીકાલથી રાજ્યના વિવિધ રૂટો પર એક સાથે 300 નવી અત્યાધુનિક બસો સીધી જ જનતાની સેવામાં કાર્યરત કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અડધા ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ અને અડધામાં પાણી થઈ જશે। વિગતે વાત કરીએ તો હવામાન વિભાગે વર્ષ 2026 માટે પોતાનું પ્રથમ લોંગ રેન્જ ફોરેસ્ટ કાસ્ટ જાહેર કરી દીધું છે અને આ રિપોર્ટ અનુસાર જૂન-સપ્ટેમ્બરની વચ્ચે થનારા ચોમાસાનો વરસાદ આ વખતે સામાન્યથી ઓછો રહેવાનો છે। તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ નીનો છે, જે આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે। મિત્રો, આ એક એવી સમુદ્રી ઘટના છે જે આખી દુનિયાને હવામાનને અસ્તવ્યસ્ત કરવાની તાકાત ધરાવે છે। ભારત માટે અલ નીનો હંમેશાથી માઠા સમાચાર લઈને આવે છે। જ્યારે પણ અલ નીનો મજબૂત થાય છે તો આ ભારતની ચોમાસુ હવાને નબળી કરી નાખે છે। તેના કારણે દેશના મોટા ભાગમાં વરસાદ ઓછો થાય છે અને દુકાળ પડવાની પણ મોટી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી સ્થિતિ પણ થઈ જાય છે અને ભારતના 60% ખેડૂતો આજે પણ સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર છે। તેથી ખરીફ પાકનું ભવિષ્ય પણ આ 4 મહિના પર ટકેલું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય। હવે 12.35 પ્રતિ કિલોના દરે ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવશે। વિગતે વાત કરીએ તો તાજેતરમાં જે કંઈ ખેડૂતની ડુંગળી વેચવાની એક રસીદ વાયરલ થઈ હતી, જેમાં 25 બોરી ડુંગળી વેચ્યા બાદ મહારાષ્ટ્રના આ ખેડૂતના હાથોમાં કંઈ જ બચ્યું ન હતું અને ઉલટાના તેમને ₹1 ઘરનો દેવો પડ્યો હતો અને આ તે સાવ ખાલી રહ્યા હતા। ખેડૂતને ડુંગળીના ફક્ત ₹1262 જ મળ્યા હતા અને જે ₹1 પ્રતિ કિલોના હિસાબે જે હતા, જે મંડીમાં વજન, હેરફેર અને અન્ય પરચુરણ ખર્ચ બાદ કરતા ખેડૂત પાસે કંઈ જ બચ્યું નહીં અને ડુંગળીના વેપારમાંથી નફો ખેડૂતો સુધી પહોંચવાને બદલે તેઓ વચેટિયાઓ અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા લોકોના ખિસ્સા પર ભરે છે। મિત્રો, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓની અછત અને મર્યાદિત સરકારી ખરીદીને કારણે ખેડૂતોને તેમના પાકનો ત્યાગ કરવાની ફરજ પડી રહી છે। જો કે નાફેડ દ્વારા આજે ડુંગળીની ખરીદી બાદ ખેડૂતોને ચોક્કસપણે થોડી રાહત મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતો પરિવારોને દર વર્ષે 6,000ની સહાય 3 હપ્તામાં ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, જે ભારત સરકાર દ્વારા યોજના હેઠળ તમામ લાભાર્થી ખેડૂતો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કરોડો ખેડૂતો આ 23મા હપ્તાની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈ-કેવાયસી પૂર્ણ ન કરાવનાર ખેડૂતોને આગામી 2,000નો હપ્તો મળશે નહીં, એટલે કે હપ્તો અટવાઈ જશે. ખેડૂત લાભાર્થીઓ આગામી હપ્તાની રકમ મેળવવા માટે વિવિધ પદ્ધતિઓ દ્વારા સરળતાથી ઈ-કેવાયસી પૂર્ણ કરાવી શકે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસર એટલે કે વીસી હોય તેમને પાસે જે કરાવી શકે છે. આ પ્રધાનમંત્રી કિસાન મોબાઈલ એપના માધ્યમથી પણ ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરવામાં આવે છે. ઉપરાંત મિત્રો, નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર તથા ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ-કેવાયસી કરાવી શકાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘા રિચાર્જથી છુટકારો, માત્ર 44 રૂપિયામાં આખું વર્ષ ચાલશે જીઓ સિમ. વિગતે વાત કરીએ તો હવે તમારે મોંઘું રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. એક નાની ટ્રીકની મદદથી તમે માત્ર 44 રૂપિયાનો ખર્ચ કરીને આખું વર્ષ તમારું જીઓ સિમ કાર્ડ એક્ટિવ રાખી શકો છો. જો કોઈ જીઓ સિમ પર લાંબા સમય સુધી કોઈ એક્ટિવિટી થતી નથી અને આશરે 90 દિવસ સુધી કોઈ રિચાર્જ કરવામાં આવતું નથી, એટલે કે 3 મહિના સુધી કોઈ રિચાર્જ કરવામાં નહીં આવે, તો નંબરને બંધ કરી શકે છે. ત્યારબાદ તે નંબર કોઈ બીજા ગ્રાહકને પણ આપી દેવામાં આવી શકે છે. એટલે કે મિત્રો, તમારી પાસે જે સિમ કાર્ડ છે તે કોઈ બીજાને ફાળવી દેવામાં આવશે. મિત્રો, તેવામાં લોકો મજબૂરીમાં મોંઘા પ્લાન લેતા રહે છે. 44 રૂપિયામાં તમારું એક્ટિવ રહેશે સિમ કાર્ડ. તમારે જીઓ સિમને આખું વર્ષ ચાલુ રાખવા માટે માત્ર 90 દિવસમાં એટલે કે 3 મહિનામાં એકવાર 11 રૂપિયાનું નાનું ડેટા પેક રિચાર્જ કરવું પડશે. આખા વર્ષમાં આ રિચાર્જ 4 વખત કરાવવું પડશે અને આ રીતે કુલ 4માં ખર્ચ માત્ર 44 રૂપિયાનો રહેશે અને તમારો નંબર પણ ચાલુ રહેશે એટલે કે એક્ટિવ રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં લોન્ચ થઈ નવી દવા, ફક્ત 7 મિનિટમાં કેન્સરને કરવામાં આવશે ટાર્ગેટ. વિગતે વાત કરીએ તો કેન્સર જેવી ગંભીર બીમારીમાં દર્દી અને તેમના પરિવાર માટે સારવારની પદ્ધતિ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે તાજેતરમાં ભારતમાં એક નવી ઇમ્યુનોથેરાપી જે દવા લોન્ચ કરવામાં આવી છે, જેથી સામાન્ય જનતાના માટે એક રાહતના સમાચાર કહી શકાય. મિત્રો, જે ફેફસાના કેન્સરના દર્દીઓ માટે મોટી રાહત લઈને આ સમાચાર સામે આવ્યા છે. આ દવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે તેને હવે માત્ર 7 મિનિટમાં શરીરમાં ઇન્જેક્શન સ્વરૂપે આપી શકાય છે, જ્યારે પહેલાં તે માત્ર લાંબા IV ઇન્ફ્યુઝન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી હતી. આપણા શરીરની ઇમ્યુન સિસ્ટમના ટી સેલ્સ અસામાન્ય અથવા તો હાનિકારક કોષોને ઓળખીને તેનો નાશ કરે છે, પરંતુ ઘણા કેન્સર સેલ્સ પોતાની ઉપર PD-L1 નામનું પ્રોટીન દર્શાવે છે, જે ટી સેલ્સને કન્ફ્યુઝ કરે છે અને તેમને હુમલો કરતા અટકાવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ફરી સોનાનો ભાવ ઘટ્યો. ચાંદીના ભાવમાં એક દિવસમાં 19,000નો ઘટાડો થયો. વિગતે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મિત્રો, છેલ્લા 2 ટ્રેન્ડિંગ દિવસોમાં સોના અને ચાંદીના બંનેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં કોમેન્સ સોનાનો ભાવ આજે $29 વધીને $44.15.85 પ્રતિ ઓન્સ થયો છે. આ દરમિયાન MCX પર 24 કેરેટના સોનાનો ભાવ 97 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ 1,58,450 રૂપિયા પર પહોંચી ગયો છે. MCX પર ચાંદીનો ભાવ પણ 660 રૂપિયા ઘટી ગયો છે. આજે ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA દ્વારા જાહેર કરાયેલ રેટ લિસ્ટ અનુસાર 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2949 રૂપિયા ઘટીને 10 ગ્રામ દીઠ ₹1.58 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. મિત્રો, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 18,693 રૂપિયાનો ઘટાડો થયો છે, જેના કારણે 1 કિલો ચાંદીનો ભાવ 2.68 લાખ થઈ ગયો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં આ વર્ષે વહેલું શરૂ થઈ જશે ચોમાસું. હવામાન વિભાગે જાહેર કરી તારીખ. વિગતે વાત કરીએ તો હવે આ હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપણે પણ હવે આ વર્ષે કેરળમાં 24 મેના રોજ જે ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે, જેમાં 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે, પરંતુ કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી દીધી છે.
જે ખેડૂતો માટે અને લોકો માટે સારા રાહતના સમાચાર કહી શકાય. મિત્રો, હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે. ચોમાસું સૌથી પહેલાં આંદામાન નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પર પહોંચે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની આગાહી. ગુજરાતમાં ગરમીના તીવ્ર આક્રમણ વચ્ચે વરસાદના એંધાણ. વિગતે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમના સૂકા અને ગરમ પવનો ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે ગુજરાતના હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની જે મોટી આગાહી સામે આવી ગઈ છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું હોવાથી લોકોને ગરમ ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા નાગરિકોને વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ એવી શક્યતા હતી કે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ તમિલનાડુ અને કેરળ થઈને અરબ સાગરમાં પ્રવેશતા શક્તિશાળી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જો કે આ સિસ્ટમ હવે નબળી પડી રહી છે મિત્રો, કારણ કે અરબ સાગરમાં આવ્યા બાદ હવે તે પૂરતો ભેજ અને અનુકૂળ સાગરમાં તાપમાન ન મળવાને કારણે તે મજબૂત બને તેવી શક્યતા ઓછી છે અને જેને હાલ પૂરતો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.